વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન જે સુરત અને બિલીમોરા વચ્ચે દોડવાની તૈયારીઓ ચાલી રહી છે કે જેને જોવા માટે 15 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગુજરાતના પ્રવાસે આવવાના છે અને તેનું પહેલું સ્ટેશન જે અંત્રોલી ખાતે છે તેની મુલાકાત લેવાના છે. અહીંયાથી તેઓ બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી માટે ડેડિયાપાડા પણ જવાના છે. ત્યારે તમને બતાવીએ કે સુરતના ડાયમંડ થીમ પર બનેલું આ બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન તે અવકાશી નજારાઓથી કેવું દેખાય છે. બુલેટ ટ્રેનનું આ સ્ટેશન જોઈને તમારી આંખો પણ ચમકી જવાની છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય છે મુંબઈ અને અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવી અને સાથે સાથે અધિકારીઓ સાથેની બેઠક યોજવી. સુરત અને બિલીમોરા વચ્ચે 47 કિલોમીટરનો આ ભાગ છે તે ઝડપથી પૂરો થવાના આરે છે અને આ જ સેક્શન પર પ્રથમ ટ્રાયલ રન કરવાનું લક્ષ્ય જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન અને રેલવે મંત્રાલયના અધિકારીઓ સાથે પણ તેઓ પ્રોજેક્ટની વિગતવાર માહિતીની ચર્ચા કરવાના છે. જો વાત કરીએ આ સંપૂર્ણ બાંધકામની તો આ બાંધકામનો બિલ્ડઅપ વિસ્તાર છે તે 58,352 ચોરસ મીટરનો છે અને કુલ ઊંચાઈ છે તે 26.3 મીટરની છે. આપને જણાવી દઈએ કે આ સ્ટેશન છે તે સંપૂર્ણ સુવિધા એ એરપોર્ટ જેવી હશે એટલે કે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે આ સ્ટેશનો. સ્ટેશનમાં સેન્ટ્રલી એર કન્ડિશનિંગ હશે, વેઇટિંગ લાઉન્જ, નર્સરી, રેસ્ટ રૂમ, બિઝનેસ ક્લાસ લાઉન્જ અને લિફ્ટ અને એક્સિલેટર જેવી તમામ સુવિધાઓ તમને અહીં મળી જવાની છે. સાથે સાથે દિવ્યાંગો, બાળકો અને વૃદ્ધો માટે પણ અહીંયા અલગથી સુવિધાઓ છે. આ સમગ્ર પ્રોજેક્ટ છે તે ડ્રીમ પ્રોજેક્ટ શા માટે છે? કારણ કે આ મુંબઈ અહેમદાબાદની પહેલી બુલેટ ટ્રેન એનો કોરિડોર છે તે 2029 સુધીમાં અથવા તો અમુક અહેવાલો મુજબ 2028 સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે કે જે મુખ્ય અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર છે તે માત્ર 2 કલાક અને 7 મિનિટમાં પૂરું કરશે.